અહીંયા એક વસ્તુ છે તમને દેખાણું અહીંયા છે પાછળ. મિત્રો આ બધો છે જંગલ એરિયો છે. ભજીયા ભજીયા ને ભજીયા. હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આજે અચાનક જુનાગઢ જવાનું પ્લાન બની ગયો છે. અમને કોઈની ખબર નથી ને નવઘડાએ કીધું કે આજે આપણે જવાનું છે જુનાગઢ. તો જઈ રહ્યા છે આપણે. અત્યારે રેલવે સ્ટેશને આવી ગયા છે. આ ત્રણ મારા ભાઈ છે ને તમે વ્લોગમાં બન્યા રહેજો, તમને ખૂબ મજા આવશે. અત્યારે ટ્રેન આવશે લગભગ 9 વાગ્યાની ટ્રેન છે, એટલે 9 વાગે આવશે. પછી આપણે ટ્રેનમાં તમને મળીએ. ટ્રેન હજી છે ને મોડી આવવાની છે. તો આપણે અહીંયા છે ને નાસ્તો કરવા આવ્યા છીએ બધા. આ બાજુ આ બેઠો છે, આ જોઈ લે. આને હોશેક સરખો જમજો ભાઈ. પૂરી શાક છે મંગાવ્યું છે. બીજો તો નાસ્તો કાંઈ નથી, એટલે આ હતું તો આ મંગાવી લીધું. નાસ્તો બાસ્તો કરીએ, પછી ટ્રેન આવે પછી ચડીએ ટ્રેનમાં. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ. અને આપણે ટ્રેનમાં શૂટ નહોતું કર્યું અને અત્યારે પહોંચી ગયા છીએ આપણે જુનાગઢ. જય ગિરનારી. તો જુનાગઢ પહોંચી ગયા છે અને હવે અહીંયા રેલવે સ્ટેશને છીએ. પછી રૂમ બૂમનું કાંઈક કરીએ, આગળ જઈને રૂમ લેવું છે ભાડે. રૂમ બૂમ લઈએ, રેસ્ટ કરીએ, પછી સવારે ગિરનાર ફરવાનું પ્લાન છે. પછી ફરીએ સવારે. અત્યારે જો આ બધા ચડે છે સીડીઓ અને અત્યારે ટ્રેનમાંથી થાકી રહ્યા છે, એટલે થોડોક આરામ કરી લઈએ. આપણે તો અહીંયા રિક્ષા લઈ લીધી છે. હવે ડાયરેક્ટ જવાનું છે. ક્યાં જવાનું છે આપણે? ભવનાથમાં જવાનું છે. ત્યાં કંઈક રૂમનું કરશું. ત્યાં આશ્રમ બાશ્રમ મળે, ત્યાં હોટલ બોટલ જોશું. અહીંયા એ મળે એ લઈ લેશું અત્યારે. પછી સુઈ જાશું ને સવારે જોઈએ હું પ્લાન છે. પછી તમને કહીએ. બ્લોગમાં તમે બન્યા રહેજો ને બ્લોગને લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણો ગિરનારમાં છે બીજો દિવસ. આપણે અત્યારે ગિરનાર પહોંચી ગયા છે. કાલે રાત્રે ટ્રેનમાંથી ડાયરેક્ટ આવી ગયા હતા. પછી અત્યારે આપણે છીએ આશ્રમમાં, ભારતીય આશ્રમ છે. અહીંયા આપણે રૂમ લીધું છે. તો તમને હું નજારો બતાવું એ જોઉં. પહેલાં તમે આ મારી પાછળ બધા છે પહાડ છે. તમને સરખો નજારો બતાડું, તમે જો એકવાર કેવો છે. જો આ બધો નજારો છે. પહાડી એરિયો છે. આ છે ગિરનાર પર્વત. અત્યારે અમે ઉઠ્યા છે, હમણાં ઉપર આવ્યા છત ઉપર. આને જોઈ લ્યો, આ બધા પોટા પાડે છે કંઈ. આવો છે નજારો. આ બાજુ પહાડ છે, ઘણા બધા પહાડ છે. આ ઉપર છે છત. ઓય હસાબા, કેવું છે ગિરનારની મોજ? ફૂલ. હા જોઈ લ્યો, આ બે પોટા. તો આવી ગયા છે નાસ્તો કરવા સવારે. અને આપણે અત્યારે જવાનું છે રોપવેમાં. અને આ ભાઈને જે નીંદર ઉઠતી નથી હજી. કલાક એની નીંદર હજી ઉઠતી નથી. કેટલા વાગે હા તા બોલ કઈ બોલ. ઉડી ગઈ તારી? ઉડી ગઈ મારી તો. નજારો જોઈને જ ઉડી ગયો. ઉપરનો નજારો આપણે જોયો ડાયરેક્ટ ઉડી ગઈ. મજા આવી ગઈ ભાઈ. ગિરનારનો નજારો હતો સ્વર્ગ. તો મિત્રો નાસ્તો બાસ્તો કરીને આપણે જઈએ છીએ રોપવે બાજુ. અહીંયા બધું આ છે. આ આગળ છે ભવનાથ મહાદેવ. ચાલો તમને રોપવે મળીએ. હા છે ને આ દર્શન કરે છે અહીંયાથી ડાયરેક્ટ અંબાજી ઉપર. હા જોઈએ છે હું છે અંબાજીનું મંદિર છે ને ડાયરેક્ટ દેખાશે અહીંયા. તો આપણે પહોંચી ગયા છીએ રોપવેમાં. ભાઈ ટિકિટ લાવો તો. ટિકિટ મળી ગઈ છે ને અત્યારે આપણે જઈએ છીએ રોપવેમાં.
આપણે બેસી ગયા છે રોપવે જાય છે ઉપર બેઠા છે બધા. નજારો તમે જય ગિરનારી. જય ગિરનારી. બીક શું લાગે ભાઈ? આ માટી જો ને તો અને બીક લાગે તો પછી ભાઈ નજારો જોઈ લ્યો. હજી તો ઉપર જવાનું છે, અંબાજી સુધી છે. નીચલો નજારો તમને બતાડી દઉં. અહીંથી જુનાગઢ દેખાય છે આવું. રોપવેમાં માન વારો આવ્યો હતો. એટલો બી ખુશ છે તો ખુશ છે એટલી લાઈન સાચી વાત છે. કાન યાર અમારા અમને હેડું તો પણ ઉઠ્યા જ નહીં. જય ગિરનારી. આલુ મ્યુઝિક કોણ મ્યુઝિક વાળા? માઇન્ડ ડાયવર્ટ કરવા. હા તમારે ટિકિટ મહત્વ ખરું? ઓહો રાખો. તે જેટલો બધો પગથિયો સીધા. કાનમાં કી થયો તો કાનમાં કઈ થાય છે? ઢકુ બકુ આવે છે? મારે ઢકુ આવી ગયું. કાન બંધ થઈ ગયા છે. ઉતરવાનું છે બી. રાડું બાડું દેતો નહીં હતો. પછી કે ને મને ઉતારો આમાં ઉતરવાનું ના હોય. જોજો મિત્રો તમે આ નજારો ઓલી બાજુ છે. આ નીચેથી જો તમે દેખાતો હશે તો માણસો જાય છે, ઉતરે છે. આજ કઠિન છે હો. હવે તો આમ થાય ઓ. ડગમગું થાય બા. નીચે ના જોઈ ને એટલે વાંધો ના આવે. બાકી તો ફાટે આમાં. અરે કાઈ ના થાય, ભગવાન બેરે ભાઈ બધા. જે થવાનું છે ત્યાં આગળ રહેવાનું નહીં. ભગવાનનું તારું થવાનું તો આ જોડે નીચે દેખાય છે, માણસો જાય છે. વચમાં ક્યાંય થાંભલો જ નથી, એક વાં છે થાંભલો છે. આશાબા કાંઈ થાય છે? બીક લાગે છે અમને. હવે પહોંચવા આવ્યા છે. મંદિર દેખાય છે અહીંયા ઉપર જ. રોપવે માંથી ઉતરી ગયા છે, આવી ગયા છે અંબાજી ટેમ્પલ ઉપર. આ વ્યૂ જો તમે, ખતરનાક વ્યૂ છે એકદમ. આ છે અંબાજીનું ટેમ્પલ. બધા અહીંયા જ કે છે ફોટા પાડીએ, પછી આગળ જઈને ફોટા પાડીએ. હો ભાઈ હા જો તમે ગિરનારનો વ્યૂ. જે પબ્લિક આવે છે, જાય છે. મિત્રો આ છે અંબાજીનું મંદિર, તમે ઉપર જોઈ શકો છો. આપણે અંબાજીના મંદિરના દર્શન કરી લીધા છે. આપણે અહીંયા ઊભા છીએ. તમે આ નજારો જો ખાલી, જો કેટલો મસ્ત છે. પબ્લિક બહુ છે આજે, ખૂબ ટ્રાફિક છે. અંબાજી મંદિર છે. આ બધો પહાડી એરિયા છે આ બાજુ. મિત્રો આપણે ગિરનાર આવીએ એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય આપણો, એવો નજારો જોવા મળે આપણને. આ છે અંબાજીનો ટેમ્પલ અહીંયા છે. અને તરસ લાગી છે તો પાણી પીવા અહીંયા ઊભા છે. નવગણ ગયા છે પાણી ભરવા. આ બેઠો છે ગાડીઓ. આ ભાઈ થાકી રહ્યા છે બધા. હવે ઉપર થોડોક ચડવાનો પ્લાન છે, થોડેક લગન ચડવું છે. બધું તો નહીં ચડાય, કેમ કે ટ્રેનમાં થાક લાગી હતી ને નીંદરો થોડી ઘણી થઈ છે, વધારે થઈ નથી. એટલે જોઈએ પછી કેટલુંક ચડાય છે, ટ્રાય કરીએ. તો મિત્રો અંબાજીથી આપણે જઈએ છીએ ગોરખનાથ ને ટ્રાફિક અહીંયા ફૂલ છે.
મિત્રો પાછા આવી ગયા છે આપણે નાસ્તો કરવા. નવકરને છે ને ઘણી ભૂખ લાગે જ રાખે છે. નાસ્તો કરે છે, ભૂખડ છે. જો ઊભો જ છે જો ઓર્ડર લેવા. જો આવ્યો ભૂખડ જો. અને છે ને નાસ્તો આખો દિવસ નાસ્તો. મારી મિત્રો ભજીયા આવી ગયા છે. 9 મહિના છે બધા જો લેવાને ભજીયા. મિત્રો નાસ્તો કરીને આપણે નીકળી ગયા છે પાછા આપણે ટેકિંગ કરવા. જો લોકેશન ગોતી લીધી ફોટા પાડવા જો. નજારો તો અહીંયા છે ને જો મિત્રો તમે ખતરનાક. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય ગિરનાર. મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ ગોરખ શિખર આવ્યા છે. આપણે પહોંચી આવ્યા છીએ ગોરખનાથ શિખર ઉપર. પાછળ જે ગુરુ શિખર 10,000 પગથિયા ચડીને હોય ત્યાં. અત્યારે બહુ થાકી રહ્યા છે. આરામ કરીને મોટા પાડવા છે. ટ્રાફિક અત્યારે વધારે છે. થોડી ઘણી ઘટે પછી મોટા પાડી નીચે જાય. દેખાડો ટ્રાફિક છે અત્યારે ફૂલ. અહીંયા ફોટા પાડવાના છે. આને જો તમે ત્યાં કરી બેઠો છે. આ વ્યૂ જો તમે. હવે આ બધા કહે છે આટલાથી પાછું જવું છે. થાકી રહ્યા છે બધા એટલે ઉપર નથી ચડવું આપણે. વાં જવાનો પ્લાન હતું પણ હવે આરસ કર્યું છે. અહીંથી જાઉં રિટર્ન રૂમે જાઉં પાછા. પછી જોઈએ શું પ્લાન બને છે. પછી તમને મળીએ આગળ. તો બન્યા રહેજો બ્લોગમાં. અને લાઈક હજી સુધી કર્યું ના હોય તો લાઈક કરી દેજો. અહીંયા એક વસ્તુ છે તમને દેખાણું અહીંયા છે પાછળ. પથ્થરમાં છે ને સાધુ બને છે અહીંયા. આંખ છે, પછી નાક, દાઢી. બધાને તરસ લાગી છે પણ જોયું તો પાણી તો છે જ ને. જેવું પૂરું થઈ ગયું છે. નગણભાઈ ભરે છે પાણી. જેવા નગણ પાણી ભરે છે. પાણી પછી એમ પૂરું થઈ ગયું છે. બધા તરસ્યા થયા છે. નગણભાઈ એમ કહેતો હતો કે 3 ગ્લાસ પી જવા છે. તો પાણી ઘૂટી ગયું છે. આ જો ફરે છે કનૈયાભાઈ ને. હવે તરસ લાગી છે ને. ફૂલ લાગી, પાણી નથી. કૌશિક પણ ટ્રાય કરે છે વ્લોગ બનાવવાનું ધીમે ધીમે. શરમાવ તો છે પણ એને કીધું છું કે તું પણ ટ્રાય કર વ્લોગ બનાવવાનું. તો થોડુંક ટ્રાય કર્યું. હવે આપણે અત્યારે પાછા અંબાજી મંદિરે આવી ગયા છે. જવાનું છે પાછું નીચે. હવે આપણે આગળ તો ગયા નહીં. પછી આરસ કર્યું. થાકી ગયા હતા વધારે એટલે હવે પાછા નીચે જશું. પછી જઈએ આગળ વિચારીએ શું કરવું છે. આ બધા થાકી રહ્યા છે મિત્રો. અહીંયા બેઠા છે ને આ વ્યૂ છે અહીંયા જૈન મંદિરનું. તડકાનો બેઠા છે બોલો. જોઈ લ્યો. અને તડકો નથી લાગતો. થાકી રહ્યા છે સબા. મને લાગે રૂમે જઈને ડાયરેક્ટ સુઈ જ જશે. અહીંયા એક વસ્તુ ખબર પડી છે અમને. અહીંયા ડબલ અવાજ આવે છે પાછળ. બોલો જય ગિરનારી. હર હર મહાદેવ. ડબલ અવાજ આવે છે અહીંયાથી. અમે જૂની સીડી ઉતરીએ છીએ અત્યારે. હું કૌશિક ભેગા છીએ. જોઈ લ્યો લાવને વિડીયો ઉતારે છે. એની ધૂનમાં પડ્યા જાય છે. અમે અમારી જય ધૂનમાં ગિરનારી, જય ગિરનારી. જય ગિરનારી કરે છે. અને પડ્યા જાય છે જય ગિરનારી કરતા કરતા. ને અમે પણ પડ્યા જઈએ છીએ ને પાછળ પાછળ. આ જૂની સીડીનો જે નજારો છે. અહીંયા એક મંદિર છે નાનકડું. માતાજીનું મંદિર છે. ઝરણાનું પાણી છે અહીંયા. પાણી આવે છે.
માતાજીની પગે લાગી લઈએ. મિત્રો જૂની સીડી ઉતરતા હતા તો અમે આ ઝાડ મળી ગયો, પૈસાનો ઝાડ મળ્યો છો. આ છે પૈસાનો ઝાડ. કાઢવાની ટ્રાય કરે છે, આ નીકળતા નથી. આમાં 10 રૂપિયા, 2 ના સિક્કા, 5 ના સિક્કા ને એવા બધા ઠોકલ છે. આ ઝાડ છે પૈસાનું. તો મિત્રો આપણે જવાનું છે જટાશંકર મહાદેવ. રસ્તો છે અહીંયાથી, પથ્થર ઉપર એરા મારેલા છે. જંગલમાંથી આપણે જવાનું છે. આજે આપણે કરવાનું છે ટ્રેકિંગ, ગિરનારમાં ટ્રેકિંગ કરવાનું છે આજે. નવગણભાઈ જો ટ્રેકિંગ કરે છે આગળ. હવે જો બૂટ પહેરે છે, પછી ટ્રેકિંગ ચાલુ થશે. આવો રસ્તો છે. મિત્રો આ બધો છે જંગલ એરિયો છે ને જટાશંકર મહાદેવ ઉપર જઈ રહ્યા છે. પાણા છે એટલે ચડવામાં થોડીક મુશ્કેલી પડે છે. થાયકા છે ને એટલે વાસે ચડી આવ્યું છે. હવે થોડોક મંદિર છેટું છે, આમ તો આવી જ ગયું છે. અહીંયા તમને દેખાતું હે. આ બાજુ બધો જંગલી ઇલાકો. હર હર મહાદેવ. ઓલમોસ્ટ આવી જ ગયું છે. માણસો બેઠા છે. ઉપરનો તમે વ્યૂ જોઈ શકો છો. હર હર મહાદેવ. આ મંદિર છે જટાશંકર મહાદેવ મંદિર. આ બાજુ રસ્તો છે. મિત્રો આવી ગયા છે જટાશંકર મહાદેવના દર્શન કરવા. આવું મંદિર છે મહાદેવનું. અહીંયા નંદી બેઠા છે. આ જોઈ લ્યો તમે. આ બધો ઇલાકો છે જંગલનો. તો મિત્રો આપણે આવી ગયા છે રૂમે, અને આપણે આજે ગિરનાર ચડ્યા, રોપવેમાં ગયા, અને આપણે જટાશંકર મહાદેવ દર્શન કરવા ગયા હતા. અને અત્યારે છીએ રૂમે. જો બધા બેઠા છે, ફ્રેશ થઈને થોડા ઘણા મોટા થઈને. આગળ શું પ્લાન છે કે નથી કઈ? હવે આગળ પ્લાન હવે અત્યારે કાંઈ નથી, પણ હવે જોઈએ આગળ શું થાય. આપણે આવ્યા છીએ સિમ્પ્લેક્સમાં મૂવી જોવા. આ બધા જે જો ટિકિટ લઈ લીધી છે, તો મૂવી ચાલુ થાય જઈએ ત્યારે મળીએ. કઈ મૂવી જોવાની છે આપણે? ધુરંધર. ધુરંધર ભાઈ રણવીર સિંહની. ભાઈ અંધારો છે, કાંઈ દેખાતું નથી. આ બાજુ આપણું છે સ્ક્રીન, જાય છે ઉપર. ધુરંધર મૂવી જોઈ નાખ.